જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજની આપણી શરૂઆત થાય છે આજના ટિફિનથી. તો ટિફિનમાં છે આપણે પિંક કલરની રોટલી અને રેડ કલરનું શાક. એકચ્યુઅલી બાળકો ન ખાય એટલે બીટની રોટલી અને શાક બનાવ્યા છે. સાથે સાથે આજે આપણા જેનિલભાઈનો બર્થડે છે, તો જેનિલભાઈના દિવસની શરૂઆત થાય છે અહીંયાથી. જેનિલભાઈ જાગી ગયા છે અને હવે જેનિલભાઈ જે છે એ પપ્પા સાથે મોર્નિંગ વોક લઈને આવી ગયા છે નાની એવી, અને હવે નાસ્તો કરવા જઈ રહ્યા છે અંદર કિચનમાં. અને જેનિલભાઈનું એક ગિફ્ટ આવી ગયું છે એના ફેવરિટ કાકીબા તરફથી, નાનું એવું સરસ મજાનું કાર્ટૂન બેગ. અને સાંજ પડી ગઈ છે મિત્રો, અને આપણે જેનિલભાઈના બર્થડેની તૈયારીઓ કરી લીધી છે. નાનું એવું થોડું અમથું ડેકોરેશન કરી લીધું છે જેથી કરીને બાળકોને મજા આવે. અને સાંજે આપણે કેક લાવવાની છે. કેક આવી ગઈ છે સરસ મજાની, મેઘા માસીએ કેક મોકલી છે જેનિલની. અને હવે આપણે બર્થડે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોજો, અને મને ચોક્કસથી કોઈ પણ જાતના સજેશન હોય તો કોમેન્ટ કરીને જણાવવા વિનંતી છે મિત્રો. તો બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને જેનિલભાઈ છે એ પપ્પાને બોલાવી રહ્યા છે. પપ્પા ચાલો મારે કેક કાપવી છે. તો હવે કેક કટિંગની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો. તો તમે ચોક્કસ જોજો આજનો મારો બ્લોગ. તો મિત્રો આજનો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. બર્થડે બ્લોગ કેવો છે અને કાંઈ પણ સજેશન હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક